અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં પાણીના પ્રશ્નને લઈ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે, જ્યાં અમરાઈવાડીમાં પાણીના પ્રશ્નને લઈ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો। અમરાઈવાડી આસપાસની 10 સોસાયટી પાણીથી વંચિત જોવા મળી, ત્યારે પાણીની સમસ્યાને લઈ સિવિલ સેન્ટર ખાતે લોકો દ્વારા દેખાવો કરવામાં આવ્યો। માટલા અને પ્રદૂષિત પાણીની બોટલો સાથે લોકોએ હોબાળો કર્યો હતો। મહિલાઓ દ્વારા માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, જ્યારે વિરોધ દરમિયાન કોંગ્રેસ કાર્યકરે મારવાની ધમકી આપી હતી। મહિલાઓ દ્વારા માટલા ફોડી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો, જ્યારે પાણીના પ્રશ્ન પૂર્ણ ન થાય તો માર પડશે તેવું કોંગી કાર્યકરે જણાવ્યું હતું। આ સાથે જ અધિકારીએ 3 દિવસમાં નિરાકરણની બાહેંધરી આપી છે। માટલા અને પ્રદૂષિત પાણીની બોટલો સાથે લોકોએ હોબાળો કર્યો હતો, ત્યારે મહિલાઓ દ્વારા પણ માટલા ફોડી ઉગ્ર વિરોધ નોંધાવાયો હતો। જે પોલ્યુટેડ વોટરની ફરિયાદ છે તેમાં ડેપ્યુટી સિટી એન્જિનિયર હાજર છે, જે કંઈક કેવળનો કેબલ જે લાઇનમાંથી જાય છે એ ટોએન સાથે ટાઈપ કર્યું છે, એટલે 3 દિવસમાં એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય કરી દેશે। એ પોલ્યુટેડ અત્યારે જે છે એમાં એવું લાગે એમને એવું છે પોલ્યુટેડ વોટર છે, એટલે ચેક કાલે કરાવી લેશે, અમે હેલ્થની ટીમ મોકલી ચેક કરાવી લેશું કે એમાં કોઈ બીજો ઇસ્યુ છે કે નહીં, ને વોશ આઉટની પ્રક્રિયા કરી એને ખાતાવાળા કરીને 3 દિવસમાં કરી દેશે। ગરીબ અને મધ્યમ વર્ગના લોકો જે વિસ્તારમાં રહે છે, ખાસ કરીને એવા વિસ્તારમાં પ્રદૂષિત પાણી, કેમિકલ વાળું પાણી તમે બોટલો લઈને આવેલા હતા। કેટલા વખતથી અમારા કાર્યકરો વિસ્તારના નાગરિકો રજૂઆત કરે છે, કોર્પોરેશનના અધિકારીઓ વારંવાર રજૂઆત કરી કે ગંદુ પાણી આવે, લોકો બીમાર પડે, હોસ્પિટલોને બાળકો નાના બાળકો હોસ્પિટલોમાં પડ્યા છે। વારંવાર આ તંત્રને જાણ કરવા છતાં પણ આ બેરું તંત્ર કોઈ સાંભળવા તૈયાર નથી થતું। એના માટે આજે અમે બહેનોને લઈ અને કોંગ્રેસ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરેલ છે। આશ્વાસન આપ્યું છે 3 દિવસનું સુનિલભાઈ કરીને જે અધિકારી છે એમને અમને આશ્વાસન આપ્યું કે 3 દિવસની અંદર અમે તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી આપી। અગર જો આ પ્રોબ્લેમ સોલ્વ નહીં કરે મ્યુનિસિપલ પૂર્વ ઝોનની કચેરીએ તાળાબંધીનો કાર્યક્રમ આપીશું।